રમેશ એક સામાન્ય મજૂર હતો. રોજ સવારથી સાંજ સુધી મહેનત કરીને જે કમાય તેનાથી ઘર ચલાવતો. તેની પત્ની કવિતા ખૂબ હોશિયાર હતી. લગ્ન પહેલાં તેનું એક જ સપનું હતું, સરકારી નોકરી મેળવવાનું. લગ્ન પછી પણ રમેશે ક્યારેય કવિતાના સપનાઓને રોક્યા નહીં. પોતે ફાટેલા કપડાં પહેર્યા, પણ કવિતા માટે પુસ્તકો ખરીદ્યા. પોતે ભૂખ્યો રહ્યો, પણ તેની કોચિંગની ફી ભરી. ઘણી વખત મજૂરીમાંથી બચેલા થોડાક રૂપિયા હાથમાં લઈને તે કહેતો, કવિતા, આ ઓછા છે, પણ તારા સપનાની કિંમત તો આખી જિંદગી પણ ઓછી છે. કવિતા પણ શરૂઆતમાં ખૂબ ખુશ હતી. તે કહેતી, જો મને નોકરી મળશે તો સૌથી પહેલાં તમારા બધા દુઃખ દૂર કરી દઈશ. સમય પસાર થતો ગયો. વર્ષો સુધી બંનેએ સંઘર્ષ કર્યો. આખરે એક દિવસ કવિતાનું સરકારી નોકરીમાં પસંદગીનું પત્ર આવ્યું. આખા ગામમાં ખુશી છવાઈ ગઈ. રમેશની આંખોમાં ખુશીના આંસુ હતા. તે સૌને કહેતો, આ મારી જીત નથી, મારી પત્નીની મહેનતની જીત છે. પણ કદાચ એ દિવસથી જ બંનેના સંબંધોમાં અંતરની શરૂઆત થઈ ગઈ. નોકરી મળ્યા પછી કવિતાનું શહેરમાં પોસ્ટિંગ થયું. શરૂઆતમાં દરરોજ ફોન આવતો. પછી ફોન ઓછા થતા ગયા. વાતો ટૂંકી થવા લાગી. હવે કવિતા કહેતી, હું ખૂબ વ્યસ્ત છું. રમેશ ક્યારેય ફરિયાદ કરતો નહોતો. તે માત્ર એટલું જ કહેતો, તું ખુશ રહે, બસ એટલું જ મારા માટે પૂરતું છે. થોડા મહિના પછી કવિતા ગામે આવવાનું પણ ઓછું કરી દીધું. શહેરના નવા મિત્રો, નવી દુનિયા અને નવી ઓળખમાં તે ધીમે ધીમે બદલાતી ગઈ. એક દિવસ રમેશ શહેરમાં તેને મળવા ગયો. પણ ઓફિસની બહાર કવિતાએ તેને જોઈને કહ્યું, અહીં આવવાની શું જરૂર હતી? મારા સહકર્મીઓ શું વિચારશે? રમેશનું હૃદય તૂટી ગયું. તે ધીમેથી બોલ્યો, હું તો ફક્ત તને મળવા આવ્યો હતો. કવિતાએ કહ્યું, હવે આપણું લેવલ અલગ છે. તું ગામનો મજૂર છે અને હું સરકારી અધિકારી છું. આ શબ્દો રમેશના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તે ચૂપચાપ પાછો ફરી ગયો. થોડા દિવસ પછી કવિતાએ છૂટાછેડાની વાત કરી. રમેશે પૂછ્યું, મારો ગુનો શું છે? કવિતાએ જવાબ આપ્યો, મારે હવે મારી નવી જિંદગી જીવવી છે. રમેશે એક પણ શબ્દ બોલ્યો નહીં. છૂટાછેડા થઈ ગયા. જે માણસે પોતાના સપના વેચીને પત્નીના સપના પૂરા કર્યા હતા, એ જ આજે એકલો રહી ગયો. ગામમાં લોકો પૂછતા, તારી પત્ની ક્યાં છે? રમેશ હસીને કહેતો, એ પોતાના સપનાઓમાં ખુશ છે. પણ રાત્રે એકલો બેઠો રડી પડતો. વર્ષો વીતી ગયા. એક દિવસ કવિતાની બદલી ફરી તેના જ જિલ્લામાં થઈ. તેને ખબર પડી કે રમેશ હજુ સુધી એકલો જ રહે છે. તેણે બીજું લગ્ન પણ નહોતું કર્યું. જિજ્ઞાસાથી તે એક દિવસ રમેશના ઘરે પહોંચી. ઘર હજુ પણ સાદું હતું. દિવાલ પર એક જૂનો ફોટો લટકતો હતો, બંનેના લગ્નનો. રમેશે દરવાજો ખોલ્યો. બંને એકબીજાને જોઈને થોડા ક્ષણ મૌન રહ્યા. કવિતાની આંખોમાં પસ્તાવો હતો. તેણે ધીમેથી પૂછ્યું, તમે હજુ પણ એકલા છો? રમેશે સ્મિત સાથે કહ્યું, હા. કારણ કે જે જગ્યાએ સાચો પ્રેમ હોય, ત્યાં બીજા માટે જગ્યા રહેતી નથી. કવિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલી, મને માફ કરી દો. મેં હોદ્દાને માણસથી મોટો માની લીધો. રમેશે કહ્યું, માફ તો તને એ દિવસે જ કરી દીધી હતી, જ્યારે તું મને છોડીને ગઈ હતી. કવિતા રડી પડી. તે બોલી, શું આપણે ફરી સાથે રહી શકીએ? રમેશે થોડો સમય મૌન રહીને કહ્યું, તૂટેલો કાચ ફરી જોડાય તો પણ તેની તિરાડો દેખાય જ છે. વિશ્વાસ પણ એવો જ હોય છે. કવિતા પાસે કોઈ જવાબ નહોતો. તે ચૂપચાપ પાછી ફરી ગઈ.
રમેશ દરવાજા પાસે ઊભો રહીને તેને જતો જોતો રહ્યો. તેના ચહેરા પર દુઃખ નહોતું, પરંતુ એક શાંતિ હતી. તે સમજાઈ ગયું હતું કે સાચો પ્રેમ ક્યારેય બદલામાં કંઈ માંગતો નથી. શીખ સંબંધમાં પૈસા, હોદ્દો કે સરકારી નોકરી કરતા વિશ્વાસ, સન્માન અને સાથે આપેલો સંઘર્ષ વધારે કિંમતી હોય છે. સફળતા જો પોતાના માણસોને જ દૂર કરી દે તો એ સફળતા અધૂરી બની જાય છે. નોંધ: આ એક સંપૂર્ણ કલ્પિત અને ભાવનાત્મક કહાની છે, જે મનોરંજન અને વાર્તાકથન માટે લખવામાં આવી છે. અમારી કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો જરૂર કરો.